હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે ECCના સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 ટ્રાન્ઝિસ્ટરમાં આગળ અભ્યાસ કરીશું. આપણે કાલના લેક્ચરમાં જોયું છે કે ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય, બરાબર. તો ફરી એકવાર રિપીટ કરી લઈએ કે ટ્રાન્ઝિસ્ટર શું છે કે એ ટ્રાન્ઝિસ્ટર ઇઝ અ 3 ટર્મિનલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મેડ ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ. સેમિકન્ડક્ટર મટીરિયલથી બનેલી છે અને 3 terminal device, and where it is used for switching, voltage regulations and modulations of signals. Now what is the definition of transistor? The transistor is an electronic device made of 3 layers of semiconductor material that can act as an insulator and a conductor. मतलब 3 layers હોય છે. કયા 3 layers હોય છે? PNP યા તો NPN, બરાબર. તો આવી રીતે બે PN જંક્શન્સ જોડાઈને શું બનાવે છે? એક 3 ટર્મિનલ્સ ડિવાઇસ બનાવે છે જેને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિસ્ટર. એન્ડ ધીસ મટીરિયલ કેન એક્ટ એઝ એ ઇન્સ્યુલેટર ઓર એઝ a conductor. The 3-layer transistor is also named as a bipolar junction transistor, જેનું શોર્ટ ફોર્મ છે BJT, બરાબર. તમને ઘણીવાર GTUની એક્ઝામમાં પૂછાઈ શકે તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ BJT? તો બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, દેટ ઇઝ ધ BJP. તો ટ્રાન્ઝિસ્ટરને શું બીજા કયા નામથી ઓળખાય છે? બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ના હવે આપણે જોઈએ એનું સિમ્બોલ, બરાબર. તો આ છે ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ. ટ્રાન્ઝિસ્ટર બે પ્રકારના એક હોય છે, PNP, અનધર ઇઝ NPN, રાઈટ. હવે PNP અને એ 3 લેયરનું બનેલું છે. જે 3 લેયર્સ છે એમાં જે ફર્સ્ટ લેયર છે ધ નેમ ઇઝ એમીટર, સેકન્ડ ઇઝ બેઝ, થર્ડ ઇઝ કલેક્ટર. નાવ ફર્સ્ટ NPNમાં ફર્સ્ટ લેયર ઇઝ એમીટર, સેકન્ડ ઇઝ બેઝ અને કલેક્ટર. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે PNP અને NPN છે એમાં જે એમીટર અને કલેક્ટર એ બે જે ટર્મિનલ્સ છે, એ જે પોર્શન્સ છે એમાં વચ્ચે જે બેઝવાળો પોર્શન છે એ પાતળો છે. તો અહીંયા જે ડોપિંગ કરવામાં આવે છે બેઝમાં, એ શું કરવામાં આવે છે? ઓછું ડોપિંગ કરવામાં આવે છે એઝ કમ્પેર ટુ એમીટર એન્ડ કલેક્ટર. એ આપણે પછી આગળ જોઈશું. તો આ છે PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ્સ. GTUની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય છે કે PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા દોરો. તો તમારે સૌથી પહેલાં એક આ ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એક આ ડાયાગ્રામ ડ્રો કરવાનો. આના પછી કયો ડ્રો કરવાનો એ હું પછી બતાવું તમને. લુક નાવ અનધર ડાયાગ્રામ. લુક શોર્ટ ઓફ લાઇક 2 ડાયોડ્સ બેક ટુ બેક. હવે આ જે બે ડાયોડ છે એને કઈ રીતે કનેક્ટ કરેલા છે? તો બંનેના કેથોડ છે, બંનેના એનોડ કનેક્ટ કરેલા છે, રાઈટ. નાવ આ છે એનો અનધર સિમ્બોલ જે તમને GTUની એક્ઝામમાં પૂછાય છે કે PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ ડ્રો કરો. તો તમારે પહેલાં આ ડ્રો કરવાનું અને એના પછી આ ડ્રો કરવાનું. તો આ એનો જે સિમ્બોલ છે આ મેઇન ડ્રો કરવાનો છે, આ મેઇન સિમ્બોલ છે. પણ એની સાથે આપણે આ પણ સિમ્બોલ બતાવીશું જેમાં 1, 2 એન્ડ 3 ટર્મિનલ, એમીટરનો E, બેઝનો B એન્ડ કલેક્ટરનો C છે, બરાબર. તો હવે સિમ્બોલ્સ જોઈએ આપણે. સિમ્બોલ્સમાં આ જે મિડલ પોર્શન છે એ બેઝ છે, જે તમે અહીંયા સંજ્ઞામાં જુઓ છો એ અહીંયા બેઝ છે, રાઈટ. ધેન એમીટર. તો લેફ્ટ હેન્ડ સાઈડ છે એ એમીટર, રાઈટ હેન્ડ સાઈડ છે એ કલેક્ટર, રાઈટ. હવે આમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું છે કે આપણને જે કરંટની ડાયરેક્શન્સ બતાવવામાં આવે છે. હવે જે આ જે NPN છે એમાં તમે જુઓ કરંટની ડાયરેક્શન્સ ક્યાં છે? બેઝ ટુ એમીટર છે. જ્યારે અહીંયા તમે જુઓ PNP ટ્રાન્ઝિસ્ટરમાં કરંટની ડાયરેક્શન છે એમીટર ટુ બેઝ, બરાબર. તો આ ડાયરેક્શન્સ ઇમ્પોર્ટન્સ છે બંનેના સિમ્બોલ બતાવવા માટે. જો તમે બધું બતાવ્યું હશે પણ એક આ અને એક આ કરંટની ડાયરેક્શન્સ નહીં બતાવી હોય તો એવરીથિંગ ઇઝ રોંગ. બિકોઝ વિધાઉટ કરંટ ડાયરેક્શન્સ તમે કહી ના શકો કે આ NPN ટ્રાન્ઝિસ્ટર છે કે PNP. તો એટલું યાદ રાખવાનું કે PNP ટ્રાન્ઝિસ્ટર છે તો કરંટની ડાયરેક્શન રહેશે એમીટર ટુ બેઝ, જ્યારે NPN ટ્રાન્ઝિસ્ટર છે તો કરંટની ડાયરેક્શન
કરંટની ડાયરેક્શન રહેશે બેઝ ટુ એમીટર, રાઈટ. હવે નેક્સ્ટ, હવે બીજેટી બેઝિક કન્ફિગરેશન્સ, મતલબ ટ્રાન્ઝિસ્ટરનું બેઝિક કન્ફિગરેશન્સ. આ જ રીતે જે તમને બતાવ્યું છે કન્ફિગરેશન્સ, તમે આ પણ ડ્રો કરી શકો છો. આની આગળની જે આપણે ડાયાગ્રામ્સ જોયો એ પણ ડ્રો કરી શકો છો. બંને વસ્તુ સાચી છે. તમે એને વર્ટિકલ બતાવો છો કે હોરિઝોન્ટલ બતાવો છો, ઇટ ડઝન્ટ મેટર, બરાબર. પણ તમારું આ સિમ્બોલ અને આ સિમ્બોલ આવો જોઈએ. તો આ જે પીએનપી છે, તો આ એનો સિમ્બોલ છે અને આ પણ એનો સિમ્બોલ છે. આ છે એનપીએન, તો આ પણ એનો સિમ્બોલ છે. હવે આપણે અહીંયા કરંટની ડાયરેક્શન જોઈએ. ફર્સ્ટ છે પીએનપી, બરાબર. તો એમાં શું થાય છે, બે ડાયોડ, મતલબ એક પીએન છે અને આ બીજો પીએન, મતલબ બે ડાયોડ્સ આવી રીતે જોડાઈને શું બનાવે છે, એક ટ્રાન્ઝિસ્ટર બનાવે છે. સેમ એવું અહીંયા આ પીએન અને અહીંયા આ પીએન, તો બે ડાયોડ સંયોજાઈને શું બનાવે છે, એક ટ્રાન્ઝિસ્ટર બનાવે છે. હવે અહીંયા આપણે એના કરંટની ડાયરેક્શન જોઈશું. તો પીએનપી છે, બરાબર. તો આ કરંટની ડાયરેક્શન્સ કઈ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ કે એ મીટર ટુ બેઝ છે યા તો બેઝ ટુ એ મીટર છે, એ અહીંયા જોઈએ. હવે જ્યારે ટ્રાન્ઝિસ્ટર પીએન હોય છે, બરાબર. આપણે ચેપ્ટર ફર્સ્ટમાં જોયા હતા કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરમાં પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં આપણે સપ્લાયનો પોઝિટિવ ટર્મિનલ લગાવીએ છીએ અને જ્યારે એનમાં નેગેટિવ ટર્મિનલ લગાવીએ છીએ ત્યારે એ ડાયોડ કઈ કન્ડિશન્સમાં આવે છે, દેટ્સ મીન્સ એ ફોરવર્ડ બાયસ કન્ડિશન્સમાં આવે છે, બરાબર. તો ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવે છે. ત્યારે પછી એના પછી બીજું જે જંક્શન છે પી અને એન, એમાં આને આપણે રિવર્સ બાયસ કન્ડિશન્સમાં લગાવીએ છીએ, રાઈટ. તો પી અને એન, આ પી અને એન, તો અહીંયા જે પી અને એન લાગે છે, બરાબર. તો અહીંયા આપણે પીને પોઝિટિવ ટર્મિનલ આપીશું, એનને નેગેટિવ ટર્મિનલ આપીશું. તો પહેલો આ જે ડાયોડ છે એ કન્ડક્ટ થશે. તો કરંટની ડાયરેક્શન્સ કેવી રીતે રહેશે, એ મીટર ટુ બેઝ તરફ જશે, મતલબ ઈ ટુ બેઝ તરફ. તો અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. તો એ મીટર ટુ ક્યાં જાય છે, બેઝ તરફ જાય છે, રાઈટ. હવે બીજો કન્ડિશન્સ થાય છે પી અને એન. તો એમાં કઈ રીતે કન્ડિશન્સ થશે, એ આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરવાનું છે. તો રિવર્સ બાયસમાં થશે પી નેગેટિવ સાથે કનેક્ટ થશે, એન પોઝિટિવ સાથે કનેક્ટ થશે. તો જે કરંટની ડાયરેક્શન આપણને મળશે એ બેઝ ટુ કલેક્ટર મળશે. તો મતલબ અહીંયા બેઝમાં થઈને અહીંયા કલેક્ટર તરફ ડાયરેક્શન્સ મળશે. હવે બીજું એનપીએન ટ્રાન્ઝિસ્ટર જોઈએ આપણે. એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં પી બેઝ છે, જ્યારે આજુબાજુ એન આપેલા છે કલેક્ટર અને એમીટર છે. હવે એમાં કરંટની ડાયરેક્શન્સ કેવી રીતે રહે છે, તો પી અને એન આપણે જાણીએ છીએ કે પહેલો જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશન્સમાં જોડાય છે. તો પીને પોઝિટિવ ટર્મિનલ મળે છે, એનને નેગેટિવ મળે છે. ત્યારે પીને પોઝિટિવ ટર્મિનલ મળે છે ત્યારે એ ફોરવર્ડ બાયસ કન્ડિશન્સમાં જોડાય છે. તો કરંટની ડાયરેક્શન્સ કઈ રીતે રહે છે, બેઝ ટુ એ મીટર, રાઈટ. ઓકે. તો આવી રીતે શું થાય છે, બેઝ ટુ એ મીટર તરફ ડાયરેક્શન્સ મળે છે. તો આવી રીતે આપણે પીએનપી અને એનપીએનમાં કરંટની ડાયરેક્શન્સ ડિસાઇડ કરીએ છીએ. તો ટ્રાન્ઝિસ્ટરમાં વિધાઉટ કરંટની ડાયરેક્શન્સ વી કેન નોટ ફાઇન્ડ આઉટ કે વિચ ઇઝ ધ ટ્રાન્ઝિસ્ટર, એનપીએન ઓર પીએનપી. Now next, bipolar junction transistor BJT. The term bipolar refers to the use of both holes and electrons as a charge carrier in the transistor structure. એ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સના મૂવમેન્ટને લીધે આપણે એનો ચાર્જ કેરિયર ડિફાઇન કરીએ છીએ. એ જ વસ્તુ ટ્રાન્ઝિસ્ટરના સ્ટ્રક્ચર્સમાં રિફર થાય છે. ધેર આર ટુ મેઇન બીજેટી ટાઈપ્સ, that is the NPN and the second is PNP. Now origin of the name, મતલબ એના જે નામ છે એમીટર, કલેક્ટર અને બેઝ, એનું મૂળ શું છે એ આપણે જોઈએ. એ મીટર કઈ રીતે નામ ડિફાઇન થયું, એમિટ. એમીટરના જે ત્રણ આગળના ચાર લેટર્સ છે એમિટ. એમિટ્સનું મિનિંગ શું થાય છે, ધ ઇલેક્ટ્રોન્સ વિચ પાસીસ થ્રુ ડિવાઇસ. એમિટ્સ એટલે કોઈને કાઢી નાખવું. તો શું કોને કાઢે છે, ધ ઇલેક્ટ્રોન્સ ફ્લો થાય છે, બરાબર. ઇલેક્ટ્રોન્સ ફ્લો થાય છે એટલે આપણને કરંટ મળે છે. તો ઇલેક્ટ્રોન્સ વિચ પાસીસ થ્રુ ધ ડિવાઇસ. નાઉ કલેક્ટર. કલેક્ટર, ધેટ્સ મીન્સ ઇઝ ઓરિજિન નેમ ઇઝ
collects ધેમ એ શું કલેક્ટ કરે છે? પાસીસ થ્રુ, એટલે જે ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે એને કલેક્ટર શું કરે છે? કલેક્ટ કરે છે. એન્ડ વોટ ઇઝ ધ બેઝ? એ હવે આપણે આગળ જોઈએ. બેઝ હવે તમે સમજો કે એક આ ટ્રાન્ઝિસ્ટર છે, લેફ્ટ હેન્ડ સાઈડ એ મીટર, મિડલ પોર્શન બેઝ અને કલેક્ટર. તો બેઝ શું કરે છે? આપણે ટેપ જોઈએ તો ટેપમાં આપણે ટેપ ઓપન કરીએ છીએ એ પોર્શન શું થશે? બેઝ થશે. એ મીટર જ્યાંથી આપણે વોટર ફ્લો થાય છે તો એને પ્રેશર્સ ક્યાંથી મળે છે? એ મીટર કે જે ઇલેક્ટ્રોન્સ પાસ કરે છે. એને કલેક્ટર શું કરે છે? કલેક્ટ મતલબ વોટર કલેક્ટ કરે છે. એ તમને હું અહીંયા એક ફોર્મમાં બતાવું, વોટર ફોર્મમાં, તો તમને ખ્યાલ આવશે. આગળ આવશે એને જોઈએ. હવે આ એક ટેપનું ફોર્મ છે. અહીંયાથી જે પાણી નીકળતું હોય બરાબર, એ રીતે એ મીટરથી આપણને ફોર્સ મળે છે. ફોર્સ દેટ મીન્સ વોલ્ટેજ મળે છે. બેઝથી શું થાય છે? ઇનિશિયલી સ્ટાર્ટ થાય છે એન્ડ ધેન કલેક્ટર શું કરે છે? કરંટને એમ્પ્લિફિકેશન્સ કરે છે. વોટર ફ્લો થાય છે એને શું કરે છે? એ આપણે કરંટ ઇમ્પ્લિફિકેશનના ફોર્મમાં લખ્યું. જે ફોર્સ મળે છે એ આપણે વોલ્ટેજ ફોર્મમાં લઈએ છીએ. નાઉ ધ આર્કિટેક્ચર ઓફ બીજેટીઝ, મતલબ બીજેટીનું આર્કિટેક્ચર કઈ રીતનું હોય છે? ધ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર ઇઝ constructed with 3 doped semiconductor regions separate by 2 p-n junctions. 3 doped semiconductor. ડોપિંગ ચેપ્ટર નંબર 1માં આપણે જોયું હતું કે ડોપિંગ આપણે કોને કહીએ છીએ, બરાબર? ડોપિંગ ક્યારે કહીએ છીએ? કે જ્યારે કોઈ શુદ્ધ પ્યોર સિલિકોન અને જર્મેનિયમમાં આપણે બીજા કોઈ ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ એને આપણે ડોપિંગ કહીએ છીએ. તો આમાં 3 ડોપ્ડ સેમિકન્ડક્ટર, આ ત્રણ સેમિકન્ડક્ટર જે છે, એન છે, પી છે, એન છે, એ ત્રણ સેમિકન્ડક્ટરને શું કરવામાં આવે છે? ડોપ્ડ સેમિકન્ડક્ટર છે. અને સેપરેટલી શું ફોર્મ કરે છે? 2 પીએન જંક્શન ફોર્મ કરે છે. તો ઇટ ઇઝ ધ આર્કિટેક્ચર ઓફ બીજેટી. નાઉ બેઝિક, આ જે છે એ એનપીએન છે, આ પીએનપી છે. તો એ શું ફોર્મ કરે છે? 2 જંક્શન, બેઝ કલેક્ટર જંક્શન, દેટ ઇઝ ધ બેઝ એમિટર જંક્શન. તો કેટલા જંક્શન્સ એ ફોર્મ કરે છે? 2 જંક્શન ફોર્મ કરે છે. Now there are 2 types of BJT, the NPN and the PNP. The 2 junctions are termed the base emitter junction and the base collector junction. The term bipolar refers to the use of both holes and electrons as charge carrier in the transistor structure. In order for the transistor to operate properly, the 2 junctions must have a correct DC bias voltage. બરાબર? હવે ધ બેઝ એમિટર જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ. આપણને ખબર છે કે જો સિલિકોન યુઝ કર્યો હોય તો એનો 0.3 વોલ્ટ સિલિકોન યુઝ કર્યો હશે તો એનો પોટેન્શિયલ વોલ્ટેજ હશે 0.7 વોલ્ટ અને જર્મેનિયમ હશે તો એનો પોટેન્શિયલ વોલ્ટેજ હશે 0.3 વોલ્ટ. નાવ હવે આ જે રિજિયન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર એઝ એ 3 ડોપ્ડ, એમાં એ મીટર છે એ હેવીલી ડોપ્ડ છે. એ મીટર જે હોય છે એ હેવીલી ડોપ હોય છે. બેઝ જે છે એ લાઇટલી ડોપ્ડ હોય છે અને કલેક્ટર છે મોડરેટ, મતલબ મીડિયમલી એને ડોપ કરીને કલેક્ટર બનાવવામાં આવે છે. તો સૌથી વધારે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે કે ટ્રાન્ઝિસ્ટર્સમાં 3 જે ડોપિંગ સેમિકન્ડક્ટર છે એમાં સૌથી વધારે હેવી ડોપિંગ શેમાં થાય છે? એ મીટર, બેઝ કે કલેક્ટર? તો એ મીટર આવે. સૌથી લાઇટ ઓછું ડોપિંગ શેમાં કરવામાં આવે છે? તો બેઝ. અને મોડરેટ મતલબ મીડિયમ ડોપિંગ શેમાં કરવામાં આવે છે? તો કલેક્ટરમાં. મતલબ આ MCQમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. નાઉ ઇટ ઇઝ ધ સિમ્બોલ ઓફ ટ્રાન્ઝિસ્ટર. એ જે મેં તમને આગળ બતાવ્યું એના એ છે. તો તમે આ ટ્રાન્ઝિસ્ટર સિમ્બોલ આ રીતે પણ ડ્રો કરી શકો છો અને આગળ તમને જે રીતે બતાવ્યું છે એ રીતે પણ ડ્રો કરી શકો છો. પણ અહીંયા આપણને જસ્ટ ખાલી પોલારિટી બતાવી છે. તો
પણ પોલારિટીની સાથે સાથે એના નામ એમીટર, બેઝ, કલેક્ટર, એમીટર, બેઝ, કલેક્ટર બતાવવા જરૂરી છે. હવે અહીંયા જુઓ NPN છે, બરાબર. તો P અને N, આ P અને N પહેલાં ફોરવર્ડમાં જોડાય છે, તો Pને કઈ પોલારિટી આપી છે? પોઝિટિવ. Nને નેગેટિવ આપી છે. હવે અહીંયા P પોઝિટિવ, અહીંયા N સોરી અહીંયા P નેગેટિવ થશે, N પોઝિટિવ. મતલબ એક જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ જોડાય છે અને બીજો છે એ રિવર્સ બાયસ જોડાય છે. એટલે પોલારિટી કઈ રીતે રહેશે? અહીંની પોઝિટિવ, અહીંની નેગેટિવ, અહીંની પોઝિટિવ. તો સેમ એવી રીતે અહીંયા પોઝિટિવ અને અહીંયા નેગેટિવ. નાવ હવે PNP ટ્રાન્ઝિસ્ટર્સમાં જોઈએ કે સૌથી પહેલાં આ ટ્રાન્ઝિસ્ટર ફોરવર્ડ બાયસ જોડાય છે, તો P પોઝિટિવ પોલારિટી સાથે, N નેગેટિવ પોલારિટી સાથે. તો અહીંયા N નેગેટિવ છે, તો અહીંયા P નેગેટિવ આવશે. સિમ્પલી તમને યાદ રાખવા માટે કે જે પોલારિટી અહીંયા આવશે એ કલેક્ટરની આવશે, જે પોલારિટી બેઝની આવે છે એ અહીંયા કલેક્ટરની આવે છે. તો ઇટ ઇઝ અ સિમ્પલ વે કે તમારે કન્ફ્યુઝ ના થાય કે PNP ટ્રાન્ઝિસ્ટરની પોલારિટી કઈ રીતે રહેશે અને NPNની પોલારિટી કઈ રીતે રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ જે પોર્શન છે, પહેલો પોર્શન્સ એ ફોરવર્ડ બાયસમાં જોડાશે ત્યારે બેઝની જે પોલારિટી રહેશે એ જ કલેક્ટરની પોલારિટી આવશે. રાઈટ. હવે આગળ છે કોમન બેઝ એમીટર, કોમન બેઝ કલેક્ટર એન્ડ કોમન બેઝ કન્ફિગરેશન્સ, કોમન એમીટર કન્ફિગરેશન્સ એન્ડ કોમન કલેક્ટર કન્ફિગરેશન્સ. એ આપણે હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.